વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી આપણા માટે લઈને આવી ગયા છીએ સુરેખ સહસંબંધ પ્રકરણ નંબર 2, અવલોકનોમાં ગાંઠ જ્યારે અવલોકનો સમાન હોય ત્યારે. આપણે લાસ્ટ જે મેથડ ચલાવતા હતા એ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધ નાખની રીત હતી. તો એમાં જ્યારે આપણે એક્સ અને વાય આપેલા હોય, જ્યારે ક્રમ ન આપેલા હોય, જ્યારે એક્સ અને વાય આપેલા હોય, એમાં જો કોઈ એક અવલોકનમાં બે ચલ સમાન હોય, જેવી રીતે તમે વાંચો કે તમને એક્સ ચલમાં 60 જે ચલ છે એ 2 વખત કાં તો 2 થી વધુ વખત આપેલો છે, તો ત્યારે તમે એને ક્રમ આપવા જાઓ ત્યારે એક પ્રકારે મુશ્કેલી ઊભી થતી હોય છે. તો એના માટે આ ટોપિક આવ્યો છે, બરાબર. તો વાંચીએ આપણે. જ્યારે ચલ એક્સ અથવા વાય અથવા બંને ચલના અવલોકનની અમુક કિંમતો સમાન, જો લખ્યું છે અમુક કિંમતો સમાન, ત્યારે એવા અવલોકનોને ક્રમ આપવા માટે સમસ્યા ઉદ્ભવે છે, બરાબર. આપણે જેમ કીધું એમ જ્યારે એક્સ અથવા વાય ચલના અવલોકનો સમાન હોય ત્યારે આપણે ગાંઠ ટાઈ ઉદ્ભવે છે તેમ કહીશું. માટે આ મેથડનું નામ છે અવલોકનમાં ગાંઠ, બરાબર છે. આવા કિસ્સામાં પુનરાવર્તન પામતા બધા અવલોકનોને તેમને અનુરૂપ ક્રમો સરેરાશ જેટલો ક્રમ ગાંઠમાં દરેક અવલોકનને આપવામાં આવે છે. સાદું સરેરાશ કાઢી લેવાનું, જે ક્રમ આપવો હોય એ, અને એને બધાને એ સરેરાશનો જવાબ બધાને આપી દેવાનો. આગળ જોઈશું તમને ખબર પડશે. તો અને ત્યારબાદ આવતા અવલોકનના સરેરાશ ક્રમમાં ઉપયોગ લીધેલા છેલ્લા ક્રમ પછીના ક્રમ આપવામાં આવે છે. એટલે કે તમારી પાસે 360 છે અને એને તમે 1, 2 અને 3 આવતા હતા, તો 3નું તમે સરેરાશ કાઢ્યો તો 2 આવ્યો. તો પહેલા 60 ને 2, બીજા 60 ને 2 અને ત્રીજા 60 ને 2, અને એના પછી જે આવે છે, જેમ કે એના પછી 58 હોય, તો 58 ને તમે હવે કઈ સંખ્યા આપશો? તમે 58 ને 3 ના આપી શકો, કેમ કે 3 આપણે સરેરાશમાં લઈ લીધા છે, એટલે 58 ને તમે 4 ક્રમ આપવો પડે, બરાબર છે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. આપણે એક ઉદાહરણ લઈ આ બાબતને સમજીએ. હવે જોજો ધ્યાનથી. ધારો કે એક ચલ અવલોકનમાં 37, 60, 42, 78, 42, 50, 66, 42, 60 છે. આ તમને આપ્યું છે. એમાં તમે જોશો 42 2 વખત આપેલા છે, 60 2 વખત આપેલા છે, બરાબર. તો આપણે હવે આગળ જોઈએ. અહીં સૌથી મોટું અવલોકન 78 છે, તેથી તેને આપણે ક્રમ 1 આપીશું, બરાબર છે. આમાં 78 છે સૌથી મોટી, તો એને આપણે 1 આપીશું. ત્યારબાદ અવલોકન 66 જે બીજો ક્રમ આપીશું. ત્યારબાદ અવલોકન 60, જુઓ આમાં અવલોકન 60 2 વખત આપેલું છે, અવલોકન 60, અવલોકન 60, પણ તે 2 વખત પુનરાવર્તન પામે છે. એટલે કે 60 60 2 વખત આવ્યું, 2 વખત પુનરાવર્તન પામે છે. તેથી તેઓને અનુરૂપ ક્રમો, એટલે કે આપણે 78 ને પહેલો ક્રમ, 66 ને બીજો ક્રમ આપ્યો, તેના અનુરૂપ ક્રમો, એટલે કે આ 60 ને તમે ત્રીજો અને આ 60 ને ચોથો એમ વિચારો, તો ત્રીજો અને ચોથો ક્રમ આપવો પડે તમારે. તો ઉપર લખ્યું છે કે ક્રમોની સરેરાશ, એટલે કે તમે ત્રીજો અને ચોથો આપશો તો એની સરેરાશ કાઢવાની. 3 + 4 / 2 બરાબર 3.5. 3.5 એ સરેરાશ થઈ ગયું, બરાબર. એ દરેક અવલોકન 60 60 ને ક્રમ તરીકે આપવામાં આવે છે. એટલે કે 3.5 જે આવ્યું એને આપણે 60 ને પણ આ 60 ને પણ આપણે 3.5 આપીશું, અને આ 60 ને પણ આપણે 3.5 ક્રમ આપીશું, બરાબર છે. હવે પછીનું અવલોકન 50 છે, તેને ક્રમ 5 આપીશું. હવે 50 આવ્યું તો એને 5મું આપ્યું, પછી તેને ક્રમ 5 આપીશું, કેમ કે 3 અને 4 અગાઉના ઉપયોગ થઈ ગયો. એટલે કે આ જે 60 હતા એમાં આપણે સરેરાશ કાઢવાને 3 ત્રીજા ક્રમાંક અને ચોથા ક્રમાંક બંનેનો ઉપયોગ કર્યો, એટલે આપણે 50 ને 5મો ક્રમ આપીશું, બરાબર છે. આપણે ભૂલથી ચોથો ક્રમ ન અપાઈ જાય ધ્યાન રાખવાનું, કેમ કે ચોથો ક્રમાંક આપણે અહીંયા આના યુઝમાં લઈ લીધો છે.
બરાબર, એનો સરેરાશ કાઢવાનો યુઝમાં. ચલો નીચે વાંચીએ. હવે પછીનું અવલોકન 42. આ જો 42 છે એ 3 વખત આવે છે, 3 વખત પુનરાવર્તન પામે છે. હવે પછી અવલોકન 42 અને તે 3 વખત પુનરાવર્તન પામે છે. તેથી તેમના અનુરૂપ ક્રમો આપણે 5 50ને આપ્યો તો 6 7 અને 8 આ 3 ક્રમ એ 42 માટે આપવાના છે. તો એનું સરેરાશ, તો તેની સરેરાશ 6 + 7 + 8 / 3 = 7. એ દરેક અવલોકન 42 ને ક્રમ આપવામાં આવશે, એટલે કે દરેક 42 ને આપણે 7 7 7 ક્રમ આપીશું. આ 42 ને 7 ક્રમ, આ 42 ને 7 ક્રમ અને આ 42 ને 7 ક્રમ. હવે આખરમાં અવલોકન 37 ને 9 ક્રમ આપીશું. કેમ 9 ક્રમ? જેમ ઉપર જે શરત લાગુ હતી એવી ને એવી કે ચોથો ક્રમ આપણે આમાં યુઝ કરી લીધો છે, તો ચોથો ક્રમ આપણે 50 ને ન આપી શકીએ, 50 ને આપણે 5મો ક્રમ આપવો પડે. એવી જ રીતે આપણે આને 8 7 અને 8 આપી દીધા છે, તો 37 ને આપણે 9મો ક્રમ જ આપવો પડે. બરાબર છે? કેમ કે 6 7 અને 8 અગાઉનો ઉપયોગ થઈ ચૂક્યો છે. આ રીતે બીજા ચલની કિંમતને પણ ક્રમ આપવા. બરાબર. હવે નીચે વાંચીએ. હવે જ્યારે ગાંઠ પડે એટલે કે અમુક અવલોકનો સમાન હોય ત્યારે સહસંબંધાંકની ગણતરી કરવાના સૂત્રમાં સુધારો કરવાની જરૂર પડે. એવો સુધારો CF કરેક્શન ફેક્ટરથી કરવાનો રહેશે. કરેક્શન ફેક્ટર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો તમે 11માં ભણ્યા હતા સંચય આવૃત્તિ વિતરણ, CF. એટલે CF એટલે કરેક્શન ફેક્ટર સંચય આવૃત્તિ વિતરણ. બરાબર છે? તો તમારે સંચય આવૃત્તિ વિતરણને આ સૂત્રમાં એનો ઉપયોગ કરવો પડે, કેમ કે કરેક્શન થશે, તમારે ભૂલ પડશે કે ક્રમ આવ્યા છે, તો ક્રમ જે આવ્યા છે એ 2 ક્રમ એટલે કે સમાન ક્રમ આપવામાં આવ્યા છે. એટલા માટે આપણે કરેક્શન ફેક્ટર CF શોધવાની જરૂર પડશે. બરાબર છે? તો CF શોધવા માટે પ્રત્યેક પુનરાવર્તન પામતા અવલોકનનો સમૂહ, પ્રત્યેક પુનરાવર્તન પામતા અવલોકનનો સમૂહ એટલે કે તમે ઉપર જોશો તો ઉપર જે 60 2 વખત આવ્યા છે, તો 2નો વર્ગ m બરાબર પુનરાવર્તિત પામતી સંખ્યા. બરાબર? પુનરાવર્તન પામતી સંખ્યા એટલે કે જે 60 છે એ 2 વખત પુનરાવર્તન પામે છે, તો m બરાબર શું આવશે? m બરાબર 2 આવશે. તમે ભૂલથી 60 લઈને ન બેસતા, પુનરાવર્તિત સંખ્યા નહીં પણ કેટલી વખત પુનરાવર્તન પામે છે એની સંખ્યા લેવાની છે. તો 2 વખત સંખ્યા પુનરાવર્તન પામે છે, તો m બરાબર 2 પદ સિગ્મા d માં ઉમેરવામાં આવશે, જ્યાં m બરાબર અવલોકન પુનરાવર્તન પામે તે સંખ્યા. જેમ કીધું એ પ્રમાણે આવા પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન સમૂહ માટે મેળવેલ m3 - m અપનમાં 12 પદનો સરવાળો એટલે કે CF, એટલે કે CF બરાબર સિગ્મા m3 - m / 12. બરાબર છે? જેમ તમે ઉપર જોશો તો 60નું આપણે CF શોધ્યું, એવી જ રીતે આપણે આ 42 માટે પણ CF શોધવા પડશે, પણ એમાં m બરાબર 3 લઈને. બરાબર છે? 3નો વર્ગ, 3નો ઘન -3 / 12 એવી રીતે 3નું પણ શોધવું પડશે અને 2નું પણ શોધવું પડશે. એટલે જેટલી સંખ્યા 2 વખત આવી હોય એનું આપણે CF શોધવા પડે. તો પછી તમે જે છેલ્લે શોધશો એ સિગ્મા m3 - m / 12 છેલ્લે એનું ટોટલ કરી દેવાનું. તો એમાં તમે હવે CF શોધો તો એને તમારે સિગ્મા d² માં પ્લસ કરવું પડે. તો આમ જ્યારે ક્રમ આપવામાં ગાંઠ ઉદ્ભવે ત્યારે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર નીચે મુજબ લખી શકાય. જે પહેલાં સાદું સૂત્ર હતું કે r બરાબર 1 - 6 × સિગ્મા d² n કૌંસમાં n² - 1. તો જ્યારે તમે આ ગાંઠ ઉદ્ભવે, ટાઈવાળા દાખલા આવે, તો સિગ્મા d² + CF કરવું પડે, અને CF બરાબર સિગ્મા m3 - m / 12. બરાબર છે? તો જ્યારે આપણે આના દાખલા જોઈશું ત્યારે હું તમને થોડુંક વધારે ડિટેલમાં કહીશ, કેમ કે
અત્યારે તમને આમ ખબર નહીં પડે, પણ જ્યારે દાખલા કરશું ત્યારે તમને ખબર પડી જશે કે શું કહેવા માંગે. હવે થિયરિટિકલ ટોપિક લઈએ છીએ તો સાથે સાથે બીજું બધું પણ જોઈ લઈએ. તો તમે આજે ક્રમાંક સહસંબંધના રીત ગણો તો એમાં નોંધ શું એટલે કે નોટ શું રાખવાની છે. તો પહેલી, ક્રમાંકો RX અને RYના તફાવતનો સરવાળો હંમેશા શૂન્ય થાય. જે આપણે દાખલામાં કીધું કે સિગ્મા ડી હંમેશા શૂન્ય જ થાય. એ જ છે જો બે ચલો x અને y પ્રત્યેનું જોડ માટે RX બરાબર RY, જ્યારે કે ક્રમ જે છે એ RX બરાબર RY હોય, સિગ્મા ડી સ્ક્વેર પણ શૂન્ય થાય. બરાબર છે. RX RY એટલે કે જે ક્રમ આપ્યા હોય, જે x ના ક્રમ હોય એના એ જ ક્રમ y ના થતા હોય, તો સિગ્મા ડી સ્ક્વેર 0 થાય. બરાબર છે. તો આ સંજોગોમાં r ની કિંમત 1 આવે. તો તમે વિચારતો હશો કે સિગ્મા ડી સ્ક્વેર 0 આવે તો 1 ક્યાંથી આવે? તો તમે એનું સૂત્ર યાદ કરો. r બરાબર 1 માઇનસ, તો પહેલા 1 છે એમાંથી માઇનસ સિગ્મા 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. તો સિગ્મા ડી સ્ક્વેર 0 થાય તો 1 ના પાછળનું આખું સૂત્ર 0 થઈ જાય. તો આગળ જે એક બચ્યું છે એમ તો કંઈ ઇફેક્ટ ન થાય, તો r બરાબર 1 જવાબ આવે. બરાબર છે. ત્રીજું, જો x અને y ચલો એકબીજાને તદ્દન ઉલટા ક્રમમાં હોય, એટલે કે તમે જુઓ તો x 1 2 3 4 5 હોય તો y 5 4 3 2 1 હોય, તો r બરાબર -1 થાય. તમે એવું હોય તો એક વખત જાતે દાખલો કરીને જોઈ લેજો. ઇઝી જ છે, આમાં કંઈ વધારે સમજવા જેવું નથી. 1 2 3 4 5 હોય એનું ઉલટું 5 4 3 2 1 હોય વાયમાં, ત્યારે r ની કિંમત -1 આવે. બરાબર છે. હવે આગળ જોઈએ તો સ્પીયરમેન ક્રમાંક સહસંબંધકની રીતના ગુણ અને મર્યાદા. તો આમાં તમને સ્પીયરમેનની ગુણ અને મર્યાદા એ આપણે એક્ઝામ ટાઈમમાં અને બુકની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એમાં આ ક્વેશ્ચન હશે જ. સ્પીયરમેનના ક્રમાંકની રીતના ગુણ અને મર્યાદા શોધો. તો એક્ઝામમાં પણ આ પૂછવાની સંભાવના થઈ શકે. તો ગુણ શું છે? આ રીત સમજવામાં એકદમ સરળ છે. RX અને RY આપેલા હોય એમાંથી ડી શોધવાનો, ડી સ્ક્વેર શોધવાનો, સૂત્રમાં રકમ જવાબ લાવવાનો. બરાબર. ક્રમાંક સહસંબંધકની ગણતરી કાર્લ પિયર્સનની ગણતરી કરતા સહેલી છે. કાર્લ પિયર્સનનું સૂત્ર યાદ કરો અને આ ક્રમાંક સહસંબંધકનું સૂત્ર યાદ કરો. એ બંનેની રીત એટલે ગણતરી સહેલી છે. બરાબર છે. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત એ કાર્લ પિયર્સનની રીત કરતાં સહેલી છે. ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધક શોધવાની આ એક જ રીત છે. આપણે જેમ પહેલાં આ ટોપિક ચાલુ કરતાં પહેલાં જે કહ્યું હતું એ કે ગુણાત્મક માહિતી માટે આપણે સ્પીયરમેન ક્રમાંક સહસંબંધકનો ઉપયોગ કરીએ છીએ. એ શોધવા માટે આ ફક્ત એક જ રીત છે. બરાબર. જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય અને અંતિમ અવલોકનની માહિતીમાં હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતને બદલે સ્પીયરમેનની રીતનો ઉપયોગ અગ્રિમતા આપવામાં આવે છે. જ્યારે બે ચલો વચ્ચેનો પ્રસાર બહુ મોટો હોય, જેમ કે તમે જોશો કે 8 અને 68 વચ્ચે ગેપ જે છે એ 60નો ગેપ છે. એ બહુ મોટો ગેપ હોય એટલા માટે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધક અથવા તો કોઈ આપણને માહિતી આપી હોય તો આપણને અંતિમ માહિતી આપેલી હોય એટલે કે મોટી માહિતી આપેલી હોય એના માટે આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધકને યુઝ કરીએ છીએ. બરાબર છે. હવે મર્યાદાઓ જોઈએ તો મર્યાદાઓમાં શું આપે છે? અવલોકનની મૂળ કિંમતોને બદલે તેના ક્રમનો ઉપયોગ થતો હોવાથી હંમેશા કેટલીક માહિતીનો લોપ થાય છે. તેથી આ રીત મળતા સહસંબંધકની કિંમત કાર્લ પિયર્સનની રીત કરતાં ચોક્કસતા ઓછી હોય છે. એટલે કે તમે જોશો કે કાર્લ પિયર્સનની રીત જે હોય છે એમાં આપણે જે મૂળ કિંમત આપેલી હોય, જે x અને જે y આપેલા એના એક યુઝમાં લઈએ છીએ, એના ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ જ્યારે સ્પીયરમેનની રીતમાં યુઝ કરો તો તમે x અને y આપેલા હોય તો તમે RX અને RY એટલે કે રેન્ક શોધો, ક્રમ આપો, તો અમુક માહિતીનો લોપ થાય છે એટલે કે અમુક માહિતી છૂટી જાય છે. એટલા માટે આ એક પ્રકારે એની મર્યાદા બની જાય છે. તો એનો જવાબ ચોક્કસ હોતો નથી એટલે મર્યાદા બની જાય. બરાબર છે.
જ્યારે અવલોકનોની સંખ્યા વધુ હોય અને ક્રમ ન આપેલા હોય તો ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક. જ્યારે તમે જોશો કે 10 કે એનાથી વધારે અવલોકનો કે ચલ આપેલા હશે, અવલોકનો તો 2 જ હોય પણ ચલ 10 કાં તો વધારે આપી જાય તો તમારે એમાં ક્રમ આપવા કંટાળાજનક બની જાય છે. બરાબર છે? તો આ એની બીજી મર્યાદા થઈ ગઈ. માહિતી દ્વિચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપમાં હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પરિસ્થિતિમાં કાલ્પેશનની રીતનો ઉપયોગ થાય છે અને ઉચ્ચતર કક્ષાએ તેનો અભ્યાસ કરશો. દ્વિચલ આવૃત્તિ વિતરણ એક પ્રકારે આખું કોષ્ટક હોય, જેમ કે આમાં 2 જ અવલોકનો આપ્યા છે, એમાં ઘણા બધા અવલોકનો આપેલા હોય છે. એ આવૃત્તિ તમને દ્વિચલ આવૃત્તિ વિતરણ સાદું મોટું બોક્સ આપેલું હોય, એક્સ અને વાય વધારે આપેલા હોય ત્યારે હોય એટલું સમજો. અને આ તમે બીકોમમાં જ્યારે પહેલા વર્ષમાં અભ્યાસ કરશો ત્યારે આનો ઉપયોગ આવશે, અભ્યાસ કરશો. બરાબર છે? બરાબર. તો આટલા સુધી આપણે જે જોયું હતું એ સ્પીયરમેન વિશે હતું. પણ હવે જે સાવચેતીવાળું ભાગ છે, સહસંબંધકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતીઓ, એ આપણે આખા ચેપ્ટરને અનુલક્ષીને જે છે એ તમને સાવચેતીઓ કહેશે. બરાબર છે? સહસંબંધક એ 2 ચલ વચ્ચેનું સુરેખ સહસંબંધકની ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે. આરનું ખોટું અર્થઘટન એ ચલ વચ્ચેના સંબંધ અંગે આપણે ગેરમાર્ગે દોરી શકીએ છીએ. સાવચેતીરૂપ નીચે આપણે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એટલે કે આર જે છે એ ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે. બરાબર. તો એને અનુલક્ષીને કઈ કઈ સાવચેતીઓ અને કયા કયા ગેરમાર્ગદર્શન આપણને ઊભા થઈ જતા હોઈએ છે એ આપણે અહીંયા આપેલા છે. તો પહેલું વાંચીએ. સહસંબંધક એ ફક્ત સુરેખ સહસંબંધકની ઘનિષ્ઠતા દર્શાવતું માપ. બરાબર. કે સુરેખ સહસંબંધ 2 સંબંધ વચ્ચે ઘનિષ્ઠતા દર્શાવે છે. બરાબર. પણ તેનાથી 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં એ અંગે કોઈ ખ્યાલ આપતો નથી. તેના પરથી 2 ચલોમાંથી કયો ચલ સાપેક્ષ કાર્ય સ્વરૂપ અને કયો ચલ નિરપેક્ષ કારણ સ્વરૂપ છે તે વિશે આપણે જાણી શકતા નથી. આપણે તમે યાદ કરશો તો આ ચેપ્ટરનો પહેલો જે વિડીયો બનાવ્યો હતો એમાં આપણે ઘનિષ્ઠતા અને કાર્યકારણની વાત કરી હતી. તો આર એક ફક્ત ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે, એ કોઈ 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ દર્શાવતું નથી. હા, એ કહી શકે ખરી કે 2 ચલ તમે લો તો એનો જવાબ લઈ આવે તમે, પણ એ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ માહિતી ઉપર આધાર રાખે છે. બરાબર છે? અનુભવથી સહસંબંધકનું યોગ્ય અર્થઘટન કરી શકાય છે અને માટે તપાસ કરતા અભ્યાસ હેઠળ 2 ચલ વિશે અને તેના અસર કરતા પરિબળો વિશે પૂરું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે જે આપેલું હોય એના આધારે તમારે જે અવલોકનકાર હોય, જે તપાસ કરતા હોય એને બધું જ્ઞાન હોવું જોઈએ કે કઈ કઈ પરિસ્થિતિમાં કયા કયા પરિબળો અસર કરતા હોય. બરાબર છે? અને આ ટોપિકમાં તમારે ખાલી શું સમજવાનું છે કે સહસંબંધક એ ફક્ત ઘનિષ્ઠતા દર્શાવે છે, એ કોઈ જાતનું કાર્યકારણ દર્શાવતું નથી. આ થોડુંક અઘરું રહેશે સમજવામાં, પણ થોડુંક ધ્યાનથી અને થોડુંક વધારે તમે ભણશો ત્યારે તમને ખબર પડી જશે. બરાબર છે? દાખલા તરીકે એક શહેરમાં માર્ગ અકસ્માત મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા અને તે જ ગાળામાં તુવેર દાળના ભાવની માહિતી. તો તમે જોશો તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા અને તુવેર દાળના ભાવમાં બંને વચ્ચે કોઈ જ જાતનો સંબંધ કે એવું કંઈ છે નહીં, તો પણ તે એક ટાઈપે ગાઢ સહસંબંધ મળી શકે. બરાબર છે? તો કોઈ અર્થપૂર્ણ સંબંધ હોઈ શકે નહીં. તેથી આ પ્રકારની સંબંધને અર્થહીન અથવા તો ભ્રામક કહી શકાય. તો તમે જોશો માર્ગ અકસ્માત મૃત્યુ અને તુવેર દાળ વચ્ચે કોઈ સંબંધ નથી, તો પણ એ અર્થહીન અથવા તો ભ્રામક સહસંબંધ બની રહે છે. બરાબર છે? તો આગળ જોઈએ તો બીજું કે ક્યારેક 2 ચલો વચ્ચે સહસંબંધ ન હોવા છતાં કારણોની હાજરીને લીધે આરની કિંમત 1ની નજીક મળી શકે છે. એટલે કે 2 ચલો છે એને એ 2 ચલો એકબીજાને સીધા અસર નથી કરતા,
પરંતુ એક ત્રીજો જે ચલ છે, ત્રીજી વસ્તુ, એ બંનેને સરખી અસર કરે છે. તો તમે ઉદાહરણ જુઓ તો દાખલા તરીકે ચોખા અને શેરડીની ઉપજ વચ્ચે ગાઢ ધન સહસંબંધ જોવા મળે છે, પરંતુ આ બે ચલો વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. આમ થવાનું કારણ બંને ચલો પર બાહ્ય પરિબળો જેવા કે હવામાન, સિંચાઈ પદ્ધતિ, ખાતર પદ્ધતિ વગેરેનો સાનુકૂળ પ્રભાવ થઈ શકે. બરાબર છે, સમજી ગયા? હવે ત્રીજું, જ્યારે r બરાબર 0 હોય ત્યારે આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ નથી. બીજી રીતે કહીએ તો સુરેખ સહસંબંધનો અભાવ છે. આપણે દાખલા કર્યા હતા, એમાં r બરાબર 0 આવતું ત્યારે આપણે કહેતા હતા, નીચે એક નરેશન લખતા હતા કે સહસંબંધનો અભાવ. બરાબર, પણ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ સિવાય દ્વિઘાતી કે બીજા પ્રકારનો સહસંબંધ હોઈ શકે છે. બરાબર, એમાં ઉદાહરણ આપ્યું છે કે -4, -3, -2, -1, +1, +2, +3 અને +4, અને y છે 16, 9, 4, 1, 1, 4, 9, 16. બરાબર છે. તો વાંચીએ, ઉપરના ઉદાહરણ માટે કાલપેયની રીતે r શોધવામાં આવે તેની કિંમત 0 મળે છે. તેથી આપણે એવું અર્થઘટન કરી શકીએ કે બે ચલ વચ્ચે સહસંબંધ નથી. તમે આનું r શોધશો કાલપેયની રીતે તો r બરાબર 0 જવાબ આવશે. તો તમે સાદું r બરાબર 0 આવે તો તમે લખી દેશો કે સહસંબંધાંકનો અભાવ. બરાબર છે, પરંતુ એવું નથી. એમાં શું કહેવા માંગે છે કે ચલ x અને y ની કિંમતો જોતા માલુમ પડે છે કે તેમની વચ્ચે y બરાબર x² સંબંધ જોવા મળે છે, કે y ની કિંમત જે છે એ x ની કિંમત કરતાં, એટલે કે x ની કિંમતની વર્ગ જેટલી થાય છે, એટલે કે y બરાબર x² સંબંધ જોવા મળે. આ સંબંધ સુરેખ નહીં પણ દ્વિઘાતી છે. બરાબર, બંને ચલ વચ્ચે સંપૂર્ણ દ્વિઘાતી સંબંધ હોવા છતાં r બરાબર 0 મળે છે. તેથી ઉપરના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે r બરાબર 0 એ ફક્ત સુરેખ સહસંબંધ નથી એવું દર્શાવે છે, પણ બીજા કોઈ પ્રકારની સહસંબંધ હોઈ શકે છે. જ્યારે તમે વિચારો કે r બરાબર 0 સહસંબંધાંકનો અભાવ છે, તો તમારે એવું નથી દર્શાવતું કે સહસંબંધાંક નથી, પણ અલગ પ્રકારનો, બીજા પ્રકારનો સહસંબંધ છે. બરાબર છે, સાદું. આ ત્રીજું પણ થોડુંક સમજવામાં આવ્યું છે, પણ તમારે એટલું વિચારવાનું કે જ્યારે r બરાબર 0 આવે, એટલે કે સહસંબંધાંકનો અભાવ છે, ત્યારે સહસંબંધાંક તો છે પણ બીજા પ્રકારનો છે, એટલું ધ્યાનમાં રાખવાનું. બરાબર, હોઈ શકે. ચોથું આયા, જે વિસ્તાર, વર્ગ કે સમયગાળા દરમિયાન માહિતી મેળવવી હોય તે માટે સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન સીમિત રાખવું યોગ્ય ગણાય. જે અર્થઘટનને આવા વિસ્તાર કે વર્ગની અથવા સમયગાળાની બહારની માહિતી માટે યોગ્ય ચકાસણી કર્યા સિવાય લાગુ પાડવું જોઈએ નહીં, અન્યથા ગેરસમજ ઊભી થાય. એટલે કે એવું કહેવા માંગે છે કે તમે કોઈ એક જ વિસ્તાર લો, જેમ કે એક શહેરી વિસ્તાર છે અને બીજો ગ્રામીણ વિસ્તાર છે, તો તમે આ બંને વિસ્તારને ભેગા ન કરી શકો. તમે જ્યારે ગ્રામીણ વિસ્તારની નિર્દેશ લો છો અને બીજું શહેરી વિસ્તારનું નિર્દેશ લો છો, બંનેનું અલગ અલગ રાખવું જોઈએ. બરાબર છે. અને વર્ગની વાત કરીએ તો અમીર વર્ગ, ગરીબ વર્ગ, સાદું. સમયગાળો, જૂનો સમયગાળો એટલે કે 2000 પહેલાંનો સમયગાળો અને 2000 પછીનો સમયગાળો, એવો પણ લઈ શકો તમે. તો તમે જે સમયગાળો લીધો છે, અથવા વર્ગ અથવા તો વિસ્તાર જે લીધું છે, એ તો જે એક પર્ટિક્યુલર ઇફેક્ટ, એટલે કે જે પર્ટિક્યુલર છે એનું એ જ લેવાનું. એના બહાર તમે જશો તો અલગ, એટલે કે તમને ઉદાહરણ આપી છે. જોઈએ, એક કંપની કોઈ નવી વસ્તુનું ઉત્પાદન શરૂ કરે છે અને તેના વેચાણ માટે જાહેરાત કરે છે. સામાન્ય રીતે વસ્તુની ગુણવત્તા સારી હોય તો જાહેર ખર્ચ વધવાની સાથે તે વસ્તુનું વેચાણ પણ વધે છે. એટલે કે એક વસ્તુ છે તો કંપની એ વસ્તુનું ઉત્પાદન શરૂ કરે છે અને એની જાહેરાત પણ કરે છે. જો એ વસ્તુની ગુણવત્તા સારી હશે તો જાહેરાતના વધારાના લીધે એ વેચાણ પણ વધશે, પરંતુ એક સમય મર્યાદા બાદ વધુ જાહેરાત ખર્ચ કરવામાં આવે તો પણ તેના વેચાણમાં ખાસ ફેરફાર થતો નથી.
શરૂઆતના ઉત્પાદન સમયે જાહેર ખર્ચ અને વચ્ચે સામાન્ય રીતે ગાઢ ધન સહસંબંધ જોવા મળે છે, પરંતુ અમુક સમય પછી આમ ન પણ બને. એટલે જાહેરાત ખર્ચ વેચાણ ગાઢ ધન સહસંબંધ છે. એટલે કે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. તે અર્થઘટન તેના સમયગાળાની બહાર માહિતી માટે લાગુ કરી શકી નહીં. બરાબર છે. તો આ ચોથું એવું કહેવા માંગે છે કે જે સમયગાળો, જે વર્ગ અથવા જે વિસ્તારનું અવલોકન કરતા હોય એનું જ કરવાનું, એના સિવાય અથવા એ સમયગાળા સિવાયનું તમે અવલોકન સાથે જોડશો તો એક પ્રકારે ગેરસમજ ઊભી થઈ શકે છે. બરાબર છે મિત્રો. તો આટલે આપણે થિયરિટિકલ પાર્ટ પૂરો થઈ ગયો છે. બરાબર. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના દાખલા લઈને આવવાના છીએ સ્પેરમેનની અવલોકનની ગાંઠમાં. બાય બાય ફ્રેન્ડ્સ.